એમનો કહેતા કાન્ય ગારો દેખાડીને એને સંપલ દેખાડી લીધા અને આ ઝટકાને દઈશા તો પાણી કામ બધી ભરી ગયું, પાણી પલળી ગયું. એ ભાઈને ખાવા નહીં કે મારે ખાવા નથી, પણ હું તમને શેકી દઉં છું. અટાણે શેકવા માંડ્યા. હું બહુ જ કંટાળી ગઈ હતી ઘરમાં એટલે કે મને આજ ક્યાંક લઈ જાવ. એટલે અમે આજ વરસાદ જેવું નહોતું ને નજીક મંદિર આવ્યું તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છો. અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જે મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને જો અત્યારે રોડને બધાને ફેરવી લીધા છે, પાણી પવાઈ ગયું છે, નીણ નખાઈ ગઈ છે, એટલે હવે કામ બધું થઈ ગયું છે. અને પછી આપણે જવાનું છે જુનાગઢ, કારણ કે મારા કાકાની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ, મને તાવ આવ્યો હોય. હું તો આજ જુનાગઢથી દવા લઈ આવી. તમારા બેન જવું છે ને દવા લેવા, તો હાલો પહેલાં જઈ આવી ફટાફટ જુનાગઢ, કારણ કે દવા લેવા જવી છે. એટલે અને કપડાં બદલાવા જોઈએ, કારણ કે હવા કપડાં તો જુનાગઢ જવાય નહીં. ચાલો પહેલાં ફટાફટ કપડાં બદલાઈ લઈએ. ચાલો મિત્રો, તો કપડાં બદલાઈ લીધા છે ને અત્યારે આપણે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. તમને સ્પ્રેની સુગંધી આવતી છે, કારણ કે મેં અત્યારે સ્પ્રે સાઈટો છે. નાહવાની થોડીક આરહ થતી હતી, એટલે સ્પ્રે સાટવો પડ્યો છે. એટલે રાખે બીજું હું ને જોશી વાપર પહેલાં પગે લાગ લઈ નાયા સીધી સ્પ્રે નથી સાઈટો નાયો છું એમ. ચાલો તેને પૈકી લગાવી ગયું અને આશીર્વાદ લેવાઈ ગયા ને હવે આપણે તને જુનાગઢ જવા માટે નીકળીએ, કારણ કે ગારો તો કોઈ એમનો કહેતા કાન્ય ગારો દેખાડીને એને સંપલ દેખાડી લીધા. 150 રૂપિયાના સંપલ ફેર દેખાડવા પડે ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને આ જો તમે ખાલી પાણી. મિત્રો અત્યારે જુનાગઢથી આવી ગયો છો ને અત્યારે થઈ ગયા છે 4:30, એટલે થોડુંક મોડું થઈ ગયું, કારણ કે દવાખાને ટ્રાફિક જ એવી હતી. એટલે બધાની તબિયત બહુ ખરાબ થઈ, ટ્રાફિક થોડીક હતી, એટલે વારા આવવામાં મોડું થઈ ગયું હતું. એટલે અત્યારે 4:30 થઈ ગયા હમણાં. અને આ ઝટકાને દઈશા તો પાણી કામ બધી ભરી ગયું, પાણી પલળી ગયું બધું. અમે આ ધીરીને લીધે બધું થયું છે. ધીરીએ મેં કીધું તો સવારે કે ત્યાં બધું હેરકું ઢાંકી દીધે, માથે 2 પાણા મૂકી દીધું. હું જુનાગઢ જાઉં છું ને અહીંયા ઢાંક્યું નહીં, બસ ઢાંકી તો દેવાય ને, એટલું તો કરાય ને. 12 વાગ્યા લગન હુવે આ આમ જોવા આમાં કેમ છોકરા સાહેબ ભેગા થાય. 12 વાગ્યા લગન હુવે આ. કાલથી ભણવા હોઈ જાય જાવ, રજા બધી પૂરી થઈ ગઈ. હવે વરસાદની કઈ આગાહી નથી. નહીં, વાડી વિસ્તાર વાળા નથી કે પેલા મોકલી દેજો, કે એવું હોય છે ને તો ત્યાં રહેવાની વ્યવસ્થા અહીંયા કરી દીધી. હા ભલે ન હોરવે તમ તારે. હાલો તો મિત્રો, હવે અત્યારે ઝટકો આપણે વાં રાખ્યો તો હવે ખુરશી દેખાય ને ત્યાં વરસાદ આવ્યો. વરસાદ આવતો તો પલ્લે નહીં એવું હતું, આમ તાલપત્રીને બધું ઢાંક્યું હતું, પણ આમ પવન આવ્યો ને તે બધું ઉડાડી દીધું. તે અંદર થોડું થોડું પાણી કરી ગયું છે, તો આવેલ છે. બીજું શું બહુ વાંધો નથી, આમ તો ચાલુ છે, ચેક કર્યું છે. હવે ત્યાંથી આપણે પાવરમાંથી લેવાનો છે, જ્યાંથી અહીંયા આવી છે, અને અહીંથી આ બોર્ડે એમ બધું કમ્પ્લીટ પાછું ફિટિંગ કરવું જોઈએ, કારણ કે પહેલાં અમારે એ જ રીતે ફિટિંગ કરવાનું હતું. સર્વિસ એ નાખી હતી આ, પણ બધા એમ કહેતા હતા કે આમ ઝટકા છે ને થોડોક પાવર ઓછો મળી, કે સેટેથી અહીંથી પાવર જાય ને એટલે કે ફૂટી જાય. તો હવે ભલે ફૂટી જાય તે ફૂટવા દેવાનું, પણ હવે અહીંયા અંદર જ રાખવું જોઈએ, કારણ કે વરસાદનું પલળી જાય. ઢાંકવામાં ઢાંકીએ પણ એ હરખું અટાણે પવન ને એવું બહુ હતું, એટલે કંઈ રીએ એવું છે ને. એટલે હાલો પહેલાં ફટાફટ ફિટ કરી લઈએ છીએ. નાનો વર્ગી ગયો છે, ગરેડી એક ફિટ કરી, એકમાં થાંભલો ખોડ્યો છે, અને એવું બધું કરવાનું છે. હાલો તો પહેલાં ફટાફટ કામ પૂરું. હાલો તો બધા મકાઈને ડોડા ખાવા, કારણ કે મારા પપ્પા હું 2 લઈ આવી, કે તમે 2 ભાઈને ખાવા નહીં, કે મારે ખાવા નથી, પણ હું તમને શેકી દઉં છું. અટાણે શેકવા માંડ્યા. જાનવીને 2માંથી કોઈ નથી ખાવાના ને અમારે 2 ભાઈને ખાવાનું છે. 2 જ છે, એટલે અમારે 2 નથી ખાવાના, તને ખાવાના નહીં. બાપુજીને ખાવાના જ નથી. ને આમ જોવો અત્યારે ડોડા શેકાઈ ગયા છે, એટલે ધીરે દાબવા માંડી છે, કારણ કે એને કહ્યું ન ડોડામાં જ જીવ હતો કે ડોડા ખાવા ખાવા માંડી. કાકા કાકા ધક ધક તો ખાઈ જા, ધક ધક તો ખાઈ જા. વિડીયો આટો નાખ મોટા. ના ના ખાસ ખાસ ધક ધક તો આગળ દાબી જા. એમ ધીરીમાં કઈ ઘટે ને. અરે ખાઈ ગઈ ને. કયું નહીં, ડોડા 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 ખાવા કરતી હતી. શેકવા હેરખા નહોતી, અડધા કાસા થઈ ગયા. એટલો મારા ભાગમાં આવ્યો છે, એની આંખો લઈ દીધી. કહી દીધું. તો હાલો પહેલાં અમે ડોડા ખાઈ લઈએ ને. ઓલી દેવલી ને મમ્મી હર્ષિતા ને બધા હાઈતમ આઈટમ કરવા ગયા છે, તો ત્યાંથી દેવલી ત્યાં અંદર ફાવે નહીં ને, કારણ કે બહાર રહ્યા હોય વાડીઓમાં બધા,
એને પછી થોડુંક સિટીમાં થોડીક લેવામાં તકલીફ થઈ હતી કે મારે કે મમ્મી ક્યાંક જવું છે તો એ બધા એની બાજુમાં ક્યાંક મંદિર છે ત્યાં ઇસ્કાન લહર પાટીને એવું બધું છે તો એ ત્યાં ગયા તો એને વિડીયો ઉતારીને થોડાક મોકલ્યા છે તો ભેગા આમાં નાખી દઉં. તો હાલો પહેલાં એ બધા વિડીયો જોઈ લો તમે તમે આ ખાઈ લઈ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશું. તો આજે અમારે ખામધોળની નજીક ત્રિમૂર્તિ મંદિર ત્યાં અમે આવ્યા છીએ ત્રણેય ભાઈ બહેન ને દેવાંશી હમણાં વરસાદની બહુ જ કંટાળી ગઈ હતી ઘરમાં ને ઘરમાં, એટલે કે મને આજ ક્યાંક લઈ જાઓ. એટલે અમે આજ વરસાદ જેવું નહોતું ને નજીક મંદિર આવ્યું તો અમે ત્રણેય ભાઈ બહેન ને બધા આવ્યા છીએ. તો હાલો હું તમને બધા મંદિરના દર્શન કરાવું. તો હાલો. બહુ જ મોટું અને બહુ જ મસ્ત મંદિર છે. આ જો હમણાં વરસાદમાં અંદર ને અંદર હાવ મુંજાઈ ગઈ હતી આજે ને બહાર કાઢી પિંજરામાંથી બાયણે કાઢી હોય એની જેમ હો. જો દેવાંશી અહીં રમે છે. ઘેરે હમણાં રમવાનો ટાઈમ ન ચડતો ને રેતીમાં અહીંયા રમે. શું કરી બેન? ખાવાનું બને. મજા આવી ગઈ છે ને? એ તૂટેલું છે તો હવે શું કરવું? બીજું ગોતવા ગઈ છે. નજીકમાં કેન્ટીન છે તો અમે નાસ્તો કરવા જઈએ છીએ ચારેય. તો હાલો જઈએ. શું છે કેવું છે ત્યાં જઈને બધું જોઈએ. કોઈ દી કર્યો નથી, પહેલી વાર આવ્યા છે ને પહેલી વાર કરીએ છીએ. તો હાલો બધા જોઈ આવીએ. તો અહીંયા બધું આવું જડે છે, નાસ્તો ને એવું બધું છે. તો હાલો અમે નાસ્તો કરી લઈએ. હવે મેં નાસ્તો કરી લીધો અને જો આ સાઈડનું છે, ઓલી સાઈડનું ગાર્ડન હતું. આ બાજુ એવું મસ્તનું ગાર્ડન ને બેહવાનું બધું છે. અને હવે વરસાદ અંધારો છે એવું બધું છે. તો હાલો તો હવે અમે ઘરે જઈએ, નકર વરસાદ પોતી જાય પાછું. હજી આને ચોકલેટ લેવાનું બાકી છે એમ કહે છે. તો હાલો હવે અમે બધા ઘરે જઈએ. હજી આને ચોકલેટ લેવાનું બાકી છે હો. તો હાલો હવે નિરાયતે બધા મળીએ. હવે તો 2-3 દિવસ પણ મળીએ, કાંઈ નક્કી નથી. એટલે હાલો બધા આવજો. હાલો તો અમે ડોડા ખાઈ લીધા હતા, તમે વિડીયો જોઈ લીધો હોય છે. એ બધા ફરવા ગયા હતા ને બાજુમાં મંદિર છે ત્યાં. કારણ કે જે વ્યક્તિ વાડીએ રહેતું હોય ને, અમે વાડીએ રહીને તમારા ગામમાં રહેવાનું, ગામમાં જવાનું થાય ને તો માંડ 1-2 કલાક માંડ હોરવે. પછી એક ધારો આમ બધું પેક લાગે. વાડીએ રહેતા હોય બધાને ખબર હોય કે ગામમાં કે સિટીમાં ગમે ત્યાં જાય ને તો થોડુંક આમ ના મજા આવે. એટલે છોકરીઓ હજી નાની છે એટલે એનો મજા આવતી એટલે આમ ખુલ્લામાં બધે રખડવાનું ને એવું મન થતું હોય, ફરવાનું બધું. એટલે એ બધે ફરવા ગયા હતા. તો એ તમે વિડીયો જોઈ લીધો હોય છે. બહુ મસ્ત મંદિર છે. અને ચાલો તો હવે અત્યારે સાંજ પડી ગઈ છે. તો કાલ મળીએ એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.